એટલે આપણે આ આંબાની અંદર જે ડોઝ આપવાનો છે એ પૂરતો ડોઝ આપવાનો છે. તમામ પ્રકારના જે તત્વો મળી જાય, ફૂગના જે બેક્ટેરિયાઓ છે, મૂળની જે ફૂગ લાગતી હોય એના માટે આપવાનું છે. ને એ ડોઝ છે એ પણ કોઈ સામાન્ય નહીં, આપણે સ્ટાન્ડર્ડ ડોઝ આપવો છે, જેથી કરીને આ જે આંબાની કલમ છે એનો ગ્રોથ સારો થઈ શકે. હવે આની અંદર આપવાનું શું છે? આમ તો આપણે 4-5 પ્રકારનું જે ફર્ટિલાઇઝર છે એ આપવાના છે. પહેલી વાત તો એ છે કે આપણે વારંવાર જે બતાવતા હોય છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોક્ઝા 5G. આ મેલોક્ઝા 5G ખાતરની 2 બેગ છે. મેલોક્ઝા 5Gની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ હ્યુમિક, ફોલિક, સીવીડ અને એની અંદર તમામ પ્રકારના પોઈન્ટના પ્રમાણની અંદર સૂક્ષ્મ તત્વ ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરિન, મોલિબ્ડેનમ આ બધા તત્વો આવે છે. એ સાથે જે આપણે બીજું આપવાનું છે જે પોષણ માટે એ આપવાનું છે એગ્રીલેન્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ. જે આ કંપની છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ, એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની છે. આમ તો ઘણા બધા મિત્રો જાણતા હશે કે એનું ટ્રાઇકોડર્મા છે એ પણ આપણે જે મોનિટર નામથી આવે છે ને ખૂબ સારી રીતે આપણે વાપરીએ છીએ, બધાનો સારા પરિણામો મળે છે. એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની છે એનો આમાં મહત્વનો જે ડોઝ છે, બાકી લિટમસનું તો ખાલી મેલોક્ઝા 5G છે, પણ એગ્રીલેન્ડ બાયોટેકનું જે આ ડોઝ છે એ ડોઝની અંદર એનું એનપીકેના જે તત્વો છે, સાથે અમુક સૂક્ષ્મ તત્વો પણ છે, એનું ટ્રાઇકોડર્મા છે, વગેરે જે બધું છે, માઇકોરાજા છે. હવે એ આપણે બતાવવાનું છે. આમ જોવા જઈએ તો આ જે આખો ડોઝ છે એને સમજવો હોય, એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું જે આ બધું આવે છે, માઇકોરાજા હોય અથવા તો મોનિટર છે, જે ટ્રાઇકોડર્મા છે, સૂક્ષ્મ તત્વો છે, બિવેરિયા હોય વગેરે જે પણ આવે એના માટે સમજવું હોય, જાણવું હોય, વધુ માહિતી જોતી હોય તો પણ ડિસ્પ્લેમાં નંબર શો થઈ રહ્યા છે, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. હવે ખાસ અત્યારે આ જે છે એ માઇકોઝોન છે એ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું માઇકોરાજા આવે છે. જે મૂળ જે હોય છે, કોઈ પણ છોડના મૂળ હોય એની મૂળની ફૂગ હોય એને કંટ્રોલ કરે છે, મૂળનો ગ્રોથ વધારે છે, સાથે મૂળની અંદર જે ગ્રોથ વધારે, મૂળની અંદર જે રૂટ ડેવલપ કરવાનું કામ કરે છે, સાથે જે આપણે જમીનની અંદર ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં હોય એને લભ્ય સ્વરૂપમાં પણ કામ કરવાનું કામ કરે છે. બીજું છે બાયોફિલ્ડ છે, એક પ્રકારે ફર્ટિલાઇઝર છે અને એની અંદર પણ એનપીકે છે, સાથે એની અંદર ઝીંક છે ને વગેરે જે તમામ તત્વો આવે છે. બાયોફિલ્ડ છે એ પણ પોષણ ખાતર તરીકે ખૂબ મહત્વનું કામ કરે છે. બીજું જે આપણે વારંવાર વાત કરતા હોય છે મોનિટર છે, આમ તો ટ્રાઇકોડર્મા છે એ વિરીડી ફોર્મમાં છે. ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અને વિરીડી બંને આવતું હોય છે. આ ટ્રાઇકોડર્મા વિરીડી છે જે 5% WP છે, એટલે આ ટ્રાઇકોડર્મા આપણે અત્યારે આપવાનું છે. બીજું કે એના સિવાય બીજું છે યોર્કર છે, એ પણ આપણે આ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું છે.